હરિ ઓમ. પરમનો પોકાર. આધ્યાત્મિક વ્યાખ્યાનોના આ ભાવ જગત અને શબ્દ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતની ભૂમિ સદગુરુની પરંપરાની ભૂમિ છે. પૂજ્યશ્રી મોટાના આધ્યાત્મિક વારસાને પ્રગટ કરતી વાણી એટલે જ ડૉક્ટર રમેશ ભટ્ટના આ વ્યાખ્યાનો. આ વ્યાખ્યાનોમાં અનુભૂતિના રહસ્યો છુપાયા છે. પૂજ્ય મોટાએ રમેશ ભટ્ટને માટે કહ્યું છે તેમ જીવન વિકાસના પંથમાં શ્રેયાર્થી ભૂમિકાવાળા છે. પૂજ્ય મોટાના હાર્દને અને મર્મને પ્રગટ કરતા આ વ્યાખ્યાનો સાચા જિજ્ઞાસુને અનેક રીતે ઉપકારક નીવડશે એવી શ્રદ્ધા છે. ક્યારેક સદગુરુ આપણી નજીક હોય, આપણને તેમના સહવાસનો લાભ મળતો હોય અને છતાં કોઈક અકળ તત્વ આપણને ખેંચે ખરું, પરંતુ આપણો અહંકાર તેમનામાં આપણને ભળવા નથી દેતો. ઘણીવાર મળીએ છીએ ખરા, પરંતુ એકબીજામાં ભળી નથી શકતા. અરે સાહેબ, દૂધ પોતાના બધા જ ગુણધર્મો છોડીને દહીંમાં ભળી જાય છે, એમ ભળી જવાનું હોય છે. ચાલો એ ભળી જવાની દુનિયામાં ડોકિયું કરીએ. અદ્ભુત શક્તિ. વાલા સ્વજનો, આપણે બધા અનેક રીતે ભાગ્યશાળી છીએ અને આપણું ભાગ્ય આપણે હજુ પૂરેપૂરું ઓળખ્યું છે કે કેમ, એ પણ એક સવાલ છે. કેમ કે ભાગ્યશાળી જે હોય એની પ્રસન્નતા ન્યારી હોય. આપણામાં એ કેટલે અંશે છે આપણે દરેકે શોધવું પડે, દરેક પોતે પોતાની મેળે. તો કઈ રીતે ભાગ્યશાળી છીએ એ પણ આપણે સમજવું જોઈએ. કે મોટા સાથે આપણે સંકળાયા છીએ એવો પહેલો સવાલ આપણી જાતને પૂછી લેવો જોઈએ કે આપણે સંકળાયા છીએ કે એણે આપણને સાંકળ્યા છે. આ સામસામી વાત છે. આજે સવારે જ પેલા નરસિંહ મહેતાના ભજનમાં એક ભજન એવું આવતું હતું કે વૈકુંઠનાથે એમ કે મને વાલ કરીને વળગી પડ્યા, વળગોમાં વૈકુંઠનાથ રે, અમે નહીં વાલા રે. તમે અમને વળગશો નહીં કારણ કે હજુ અમે તમારા વાલા નથી. એમ રીસ પેલી ગોપીની છે. પણ વૈકુંઠનાથ વળગ્યા વિના રહેતો નથી, કારણ કે એ આપણી અંદર આપણી સાથે એ એક રૂપ છે એટલે વળગેલો છે અંદર. મારે આ વાત મને અત્યારે એટલા માટે વિચારમાં આવી કે જ્યારે જ્યારે હું મોટા વિશે મને વિચાર આવ્યા કરે ત્યારે એમ થાય કે આ કેટલી બધી રીતે પ્રસરેલી એક અદ્ભુત શક્તિ છે. એમના બે શબ્દો મને શરૂઆતમાં સમજાતા નહોતા કે આ શું મોટા કહે છે, ચેતન શું કહે છે, ચેતના એટલે શું, ચેતન અને ચેતનામાં શો ફેર છે. આવો મને પ્રશ્ન થયા કરતો હતો. 20-25 વર્ષે એ વાતની સમજ ઉકલે એવું તો સ્પષ્ટ થઈ ગયું કે આ ચેતન શું ને ચેતના શું. ચેતન એ અનુભવ છે પોતાનો સર્વવ્યાપકતાનો, અને ચેતના એ ચેતનમાંથી વ્યક્ત થતી શક્તિનું નામ છે. આપણે બધા એની ચેતના સાથે સંકળાયા છીએ, તેનો અર્થ એમની શક્તિ સાથે સંકળાયેલા છીએ. તો આ બધી વાતો તો બધા શબ્દો તરીકે સાંભળીએ છીએ, પરંતુ એનો જે મર્મ છે, એનું જે હાર્દ છે, એને આપણા જીવનની સાથે કેવી રીતે સાંકળવું, એ પણ એક બહુ મોટી સમસ્યા આપણને લાગે. આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે છે, આપણા જીવનમાં જ્યારે ક્લેશ આવે છે, આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે, આપણા જીવનમાં જ્યારે આપત્તિ આવે છે, તે વખતે આપણી સ્થિતિ કેવી રહે છે એ ઉપરથી આપણું માપ આપણે કાઢી લેવાનું રહે દરેક જણાએ. હું આપને બહુ સ્પષ્ટ કહું કે હું કોઈ ઉપદેશની વાત નથી કરતો, મારી પોતાની જ વાત કરું છું. આપણને મને જે થાય છે તે જ હું વાત કરું છું. કારણ કે આપણી કોઈ એવી શક્તિ નથી કે કોઈને ઉપદેશ કરી શકાય. પણ મોટાએ આપણને કયો પ્રકાશ આપ્યો છે, કઈ સમજ આપી છે, એમાંથી આપણને શું એ વખતે મળી રહે એમ છે. તો એ વાત જેમ જેમ મને સમજાતી જાય તેમ તેમ મને એનો એક ઉલ્લાસ પ્રગટે છે અંદરથી,
સમાધાન મળે છે. એટલા માટે હું આ વાત કરું છું. તો મોટા એ આપણા અંતરમાં જે ચેતન છે, જેના પ્રત્યે આપણે પૂરા સભાન નથી, બધો વખત નથી, એ એમની પ્રગટ ચેતના શક્તિ, એટલે આપણા મન બુદ્ધિથી એમની સાથે જેટલા સંકળાઈએ એટલા પ્રમાણમાં આપણી અંદર એમની શક્તિ કામ કરી રહી છે, એનો આપણને એક સભાનતા જાગે, એની આપણને ખબર પડે. મોટાએ કોઈ વાત અદબદ રાખી નથી, કોઈ વાત છુપાવી નથી. એમણે શરીર છોડતા પહેલા 2 કલાક પહેલા કહ્યું કે અમે અમારામાંનું કશું છુપવું રાખ્યું નથી, બધું ખુલ્લે ખુલ્લું કહેલું છે. જો તમે એમનું એ લખાણ વાંચશો તો એ ખબર પડશે. તો શું છુપવું નથી રાખ્યું અમારામાંનું? મોટાએ એમના જીવનના નાનામાં નાના, નીચામાં નીચા અનુભવથી માંડીને, સંસારના અનુભવથી માંડીને પરમાત્માનો અનુભવ પામ્યા પછી પણ જે ઉત્તરોત્તર વિકાસ થતો ગયો એમનો, એ બધી વાતમાંથી એક પણ ખૂણો એવો નથી રાખ્યો કે જે એમણે ખુલ્લો ના કર્યો હોય. આપણા સંસારના જીવનની, રોજિંદા જીવનની કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનો ઉકેલ મોટાની પાસેથી ના મળતો હોય. કોઈ પણ સમસ્યા. હું આધ્યાત્મિક જીવનની વાત નથી કરતો, હું આપણા સંસારના જીવનની વાત કરું છું. પતિ પત્નીના સંબંધોની વાત, પિતા પુત્રના વચ્ચેના મતભેદોની વાત, સગા સંબંધીઓની અથડામણોની વાત, કોઈ બાકી નથી આમાંથી. બધા એની અંદર કોઈક ને કોઈક રીતે સંકળાય. તો એનો ઉકેલ છે, એનો ઉકેલ એમણે બતાવ્યો છે, જો આપણે એ રસ્તે ચાલીએ તો. ગઈકાલે જ એક બેન સાથે અહીંયા વાત કરતા આ આશ્રમના નિયમો સમજતા હતા કે આ 8 નિયમો છે, જે 8, એ ગઈકાલે સાંજે મને વિચાર આવ્યો કે આ તો અષ્ટભુજા 8 શક્તિનું પ્રગટ દર્શન છે. અહીંયા આગળ 8 દિશાનું આપણે બહુ આગે શોધવાની જરૂર નથી, આ અહીંયા જ છે. અને 18 દિશાઓ ખોલી આપી છે સાધના મર્મમાં. બસ પૂરું થઈ ગયું. વધારે સરસ ને આનંદ અને ભક્તિથી ગાવું હોય તો આરતી. આ તો કેટલું બધું એમાં મુકાઈ ગયું છે આપણા પોતાના આચરણને માટે. આશ્રમની હયાતી, હયાતી શબ્દ તમે આમાં વાંચો બરાબર ધ્યાનપૂર્વક. આ સ્થળની હયાતી, એમણે આશ્રમ નથી કહ્યો, સ્થળ કીધું છે, જગા. આશ્રમ શબ્દ બોલે તો આપણા મનની અંદર કોઈ માણસ તમે આશ્રમ કહો એટલે એનું ચિત્ર બદલાઈ જાય. કોઈ ફર્સ્ટ ક્લાસ એલિવેશન વાળી જગ્યા, અત્યારના આશ્રમો તમે કલ્પી લો. અહીંયા એવું કહીશું નથી. આ સ્થળ, એની હયાતી, એક્ઝિસ્ટન્સ, આ જે જગ્યા છે તેનું, એનો હેતુ સ્પષ્ટ કર્યો. આપ બહુ ધ્યાનપૂર્વક વિચારો કે મોટા એક એવા પ્રકારની વિભૂતિ આપણી વચ્ચે પ્રગટ્યા, જેણે જ્ઞાન, ભક્તિ અને કર્મ એવી સરસ રીતે સાંકળ્યા કે જેની આપણને કોઈ તકલીફ ન પડે એને આચરવામાં. તો સૌથી પહેલું એમણે કોઈ પણ કામને માટે એમ કીધું કે ભાઈ આ હેતુ શું છે સમજી લો. તમે શા માટે આવો છો, અહીંયા આવવાની શી જરૂર છે? તો એનો હેતુ એટલે જ્ઞાન. કોઈ પણ કામ પછી કરીએ, કોઈકને ત્યાં લગ્નમાં જઈએ, કોઈકને ત્યાં મરણ પ્રસંગે જવાનું થાય, પહેલા નક્કી કરી લો કે શા માટે જઈએ છીએ ત્યાં. પછી મોટા એક દર્શન આપ્યું આપણી અંદર કે જે કંઈ છે તે આપણા જીવન વિકાસના હેતુના ભાનથી કરવું, બીજા કશાથી ના કરવું. હું મારા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે જાઉં તો એને રાજી કરવા નથી જતો. દુનિયાવી રીતે હું એને મળું છું ખરો, પણ હું મારા પોતાના આનંદ સાથે. કયો આનંદ? કે એની સાથેના સંબંધનો જે ભાવ છે એમાં એ સંબંધ કરતાં પ્રભુ ભાવ જાગે. કારણ કે હંમેશા આપણે સંસારમાં જોઈએ છીએ કે સારા પ્રસંગો એ વેર લેવાના પ્રસંગો હોય છે. આમાંથી હું નથી માનતો કે આ મારી વાત કોઈ ખોટી માને. નિકટના સગા સંબંધીઓ એકબીજાના હિસાબો ચૂકતે કરે છે ત્યાં. અરે ચાંદલો આપવામાં માણસ આ વિચાર કરે છે કે એમને ત્યાંથી 11 રૂપિયા આવ્યા હતા તો આપણે 15 નથી આપવા. આટલું બધું હિસાબી આપણું મન છે. એટલે એનો અર્થ શું થાય? કોઈ કહેશે કે આ બરાબર બદલો જ લેવાની વાત થઈ ગઈ ને. બદલો ક્યારે લે માણસ? વેરઝેર માટે જ બદલો લે. બદલો છે ને માટે લે. તો ત્યાં આવું જ છે. આમાં કંઈક બીજું, ત્યાં બીજું પીંધવાનું જ નથી. તો આ ભીડમાંથી તમારે નીકળવું હશે તો સદભાવ પેદા કરવા માટે જવું છે, નક્કી કરવાનું. ભલે એણે જે કર્યું છે આપણે એમને પગે લાગવા. એ પગે લાગીએ અને આડું જુએ તો એમની મરજી. આપણે શું કરીએ? એક બહુ મોટા માણસના કુટુંબના ક્લેશની આ વાત મોટાની હાજરીમાં હતી. 2 ભાઈઓ, સગા ભાઈઓ.
એટલા બધા વેરઝેર બંનેની વચ્ચે હતા. તે મોટા એમના ઘરે આવતા જતા હતા. એટલે એમને ત્યાં પ્રસંગ હતો ભાઈને ત્યાં, તો એને કંકોત્રી પોસ્ટમાં મોકલી. હવે મોટાએ પૂછ્યું કે ભાઈને ત્યાં લગ્ન પ્રસંગ છે, તો શું તમે વિચાર્યું? એટલે કે એમણે આમંત્રણ ટપાલમાં મોકલ્યું, એટલે અમે નહીં જઈએ. એટલે કે કેમ? ટપાલમાં મોકલ્યું તો સારું કર્યું કહેવાય. એમને બિચારાને તમારા પ્રત્યે જે વર્તન થઈ ગયું છે એથી એમને લજ્જા આવે છે, માટે રૂબરૂ નથી આવી શક્યા અને ટપાલથી મોકલ્યું. પણ આપણે જવું જોઈએ. એટલે કે આપણું અપમાન થાય તો કે તમે અપમાન કોને ગણો છો? આ વાત બહુ બારીક છે, સમજવા જેવી વાત છે. આ વર્તન છે, આ ભક્તિ છે. તમે અપમાન કોને ગણો છો? આપણે જઈએ કે આપણા સામું ના જોઈને જતા રહે તો કદાચ એને બીજા માણસને સાચવવાની વધારે જરૂર લાગી હશે. આપણે તો ઘરના છીએ એટલે બીજે જતો રહેશે. આપણો ધર્મ એને ત્યાં જવાનો છે, બીજું કશું જ નહીં. અને એ હેતુથી જવાનું છે કે આપણે એના પ્રત્યેનો જે ભાઈચારાનો ભાવ આપણા મનમાં બેઠો છે કાઢીને એની અંદર એ જ ભગવાન છે એમ માનીને એમને જે તો કરી આવવા જ પડે, બીજું ચાલે જ નહીં. તો જ અમારો ને તમારો સંબંધ લેખે લાગ્યો કહેવાય. આ સમજજો વાત, લેખે લાગ્યો કહેવાય. અને એ ખરેખર ગયેલા, અને એમના જવાથી જે બીજા આગળ પાછળના જાણતા હતા કે અમને તો આવે જ નહીં, અને અમને આવેલા જોઈ અને બીજાઓ એમની પાસે આવ્યા, તો પેલા ભાઈને આવેલા છૂટકો જ નહીં. બંનેની ગાંઠો છૂટી ગઈ. અને એ પ્રસંગે બંને જણની વચ્ચે એટલો બધો મેળ થઈ ગયો કે પાછળ બધું વિસરાઈ ગયું. આનું નામ ભાગવતી જીવન કહેવાય. આનું નામ શું જાગ્યું? સદભાવ જાગ્યો. મારો ભાઈ છે, મારું આણે બગાડ્યું હતું, એ ભાવ ભૂસાઈ ગયો, ઓગળી ગયો. થોડોક ટાઈમ માટે ઓગળી ગયો, પછી ગયો ખરો, થોડોક મોડો પડે. જેને મોટા શું કહે છે, જતું નથી જતું, મોડું પડે. એટલે જે લોકો મોટાના સંબંધમાં પ્રત્યક્ષ આવે છે એને ખબર હશે કે મોટાને જો આપણે ગુરુ ગણતા હોઈએ તો ગુરુ હંમેશા આપેલા લેસનનો હિસાબ પૂછે. બીજે દિવસે ક્લાસમાં જઈએ એટલે કે કાલે હોમવર્ક આપ્યું હતું, કેટલું કરી રહ્યા, ઊભા થાવ તો ના કે નિશાળમાં. તો મોટા શું પૂછતા કે રાગદ્વેષ કેટલા મોડા પડ્યા છે? તમને બધાને યાદ હશે આ શબ્દ. એમાં મોડા પડ્યા છે કહેતા હતા, નહીં કે જતા રહ્યા છે. કારણ કે જવાનો તો નથી, શરીરની સાથે સંકળાયેલા છે. જાય ક્યાં? જન્મથી ભરીને આવેલા છે. તો આને ભાગવતી જીવન, આ ભક્તિ કીધી એમણે. અને હેતુની સભાનતા કે હું શા માટે ત્યાં જઉં છું. અહીંયા આવીને બેસીને તમારી સાથે વાત કરતા પણ મારે ભાન તો રાખવું જ પડે કે હું શા માટે બોલું છું, નહીતર આખી દિશા બદલાઈ જાય, નકામું થઈ જાય. તો આ મોટા એટલે એક ફોર્મ તરીકે આપણે સ્વીકારીએ, પણ એ વિસરી જઈએ તો પણ આપણી અંદર જે આ સ્પર્શ થાય, આ વાતની ઉઘાડ થાય છે, એ ઉઘાડ એની ચેતના શક્તિને પ્રતાપે છે. એ ચેતના છે. ચેતન તો અત્યંત સૂક્ષ્મ અને ગૂઢ છે આપણી અંદર. એની સાથે તો સંકળાયેલું છે, એની આપણને અત્યારે ખબર નથી પડતી. એ તો એનો સમય પાકશે ત્યારે. એ પણ આ તો આપણે અનુભવીએ છીએ. ભગવાન એમ કે અમારું સાંભળતું નથી, એવી વાર કેટલાક ફરિયાદ કરે. ભગવાન સાંભળતું નથી એમ નહીં, આપણે નક્કી કરેલો જવાબ આપણને સંભળાતો નથી, માટે આપણે માની લઈએ છીએ કે ભગવાન મારું સાંભળતો નથી. એ સાંભળે જ છે, અને આપણને યોગ્ય, આપણા માટે જે યોગ્ય છે તે જ આપણે માટે થવા દે છે. આ બીજી ખૂબી છે, પણ એ ઓળખાતું નથી. કારણ કે આપણે જવાબ જોઈને દાખલો ગણીએ છીએ. જવાબ જોઈને દાખલો ગણીએ તો ખરો તો પડે, પણ દાખલો ગણ્યાનો આનંદ ના આવે. એ તમે સમજી લેજો વાત આખી, એની મજા નહીં આવે. કૃષ્ણ સુદામા એમના મિત્ર હતા, પણ તમે જુઓ કે હેતુ મિશ્ર થઈ ગયો તો શું પરિણામ આવ્યું. એની પત્નીએ કીધું કે પોરબંદરથી દ્વારકા સુધી જઈ આવો, તમારો ભાઈબંધ છે. કશું નહીં તો પણ ભાઈ સુદામાના મનમાં કશું નહીં આપે તો કંઈ નહીં, મિત્રને મળ્યાનો આનંદ તો થશે ને. પણ પેલા બે હેતુ મિશ્ર થઈ ગયા. કંઈક નહીં આપે ઠીક છે, પણ કંઈક આપશે એવું છે અંદર. માત્ર જો મળ્યાનો આનંદ હોત તો કદાચ જુદી સ્થિતિનું નિર્માણ થયું હોત. પરંતુ જ્યારે બાંધીને જાય છે જીવનું કેટલું પાત્ર, કેટલું એ શું માગીને પણ ભગવાન પાસે માગે. મને એક સારો મકાન હોય, મારે સારા છોકરા હોય, બે મારી પ્રતિષ્ઠા હોય, આ માણસ જીવ શું માગે આ સંસારમાં? એની પાસે માગવા જેવું શું? પણ આપનારાના મનમાં શું છે? એ જુએ છે કે આ શેનાથી દુઃખી છે, મને જે સુખ મળશે એવું એને આપી દઉં, આ એને આપવું છે. પણ આપણે પેલું પાત્ર નાનું લઈને જઈએ, 1.5 લીટરની તપેલી લઈને જઈએ, ને પેલો તો કેન ખાલી કરવા બેઠો છે, કાં છલકાય. એટલે એને કૃષ્ણની પાસે જાય તો છેક સુધી દારિદ્ર્ય છુપાઈ રાખે. જે આપવું છે તે નથી કેવું, અહીંયા પોટલીમાં બાંધી રાખી દારિદ્ર્ય, તાંદુલ. ભગવાન તો એની પાસે છોડાવે છે. આ દ્રશ્ય હું એટલા માટે મને યાદ આવે છે કે મોટા વારંવાર આ
ક્રિયા કરતા તેની ખૂબી હતી એ આપણી પ્રકૃતિની જ વાત કરે. કેમ છે કાકા, દાદાને કેમ છે? એ દાદા બરાબર ના જ હોય, વખતે કાકા બરાબર ના જ હોય. છોકરાઓને પૂછે કે તમારી માં મારે છે, તને ખાવાનું આપે છે બરાબર? એ ત્યાં સુધી પહોંચે, પેલા છોકરા મારફત એની માં સુધી પહોંચી જાય, એના બાપ સુધી પહોંચી જાય અને એનું દારિદ્ર્ય ખાલી કરે. કારણ કે બીજો તો બોલી શકતો નથી, છોકરું બોલી જાય. છોકરા જેટલું ખુલ્લું કોઈ નહીં. એટલે મોટાએ માસ્ટર કી પકડેલી, નાના છોકરાઓને જ પકડે. શું કરે છે પેલું કહી દે કે આવું ચાલે છે. એક નાનું છોકરો વખતે માજર ત્યાં કહેતું હતું કે શું કરે છે તારા મમ્મી પપ્પા? કે બહુ લડે છે કઈ એકબીજા. હા, મોટા શું હશે? એટલે કહેવાનો શું મતલબ છે કે પેલી લડાઈ ત્યાં સુધી એમને પહોંચવું છે, પેલા ક્લેશનું નિવારણ કરવા માટે. પણ આ પેલા તો કહે નહીં, 5 જણની વચ્ચે પેલાને પૂછે કેમ છો બંને? મજામાં, બહુ મજામાં. આંસુ ધોઈને હસવાનું એ આપણા સંસારનું નાટક છે. મોં ધોઈ અને હસતું મોઢું રાખવાનું. શું કરે? બધાની એ સ્થિતિ હોય. મારો મતલબ આ છે, આમાં આ બે વાત કરતા હતા. જ્ઞાન એટલે હેતુની સભાનતા, આ આચરણ એ ભક્તિ, અને કર્મ બહુ બારીક વસ્તુ છે. કર્મ શું છે? તે પ્રકૃતિથી કર્મ થઈ જ જાય છે. આપણે જીવીશું ત્યાં સુધી કર્મ અટકવાનું નથી. શરીર હશે ત્યાં સુધી કર્મ કોઈક ને કોઈક રીતે ચાલ્યા કરશે. આમાં એક પંક્તિ છે બહુ સરસ લીધી અંદર. અહીંયા આવનારે આણે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું એવું ના વિચારવું. જો સમજો આ વાત, બહુ સરસ વાત છે. એટલે શું એનો અર્થ કે જેનાથી જે થયું એટલું જાણવું, બસ. એને કેમ કર્યું એમ ના બોલવું. થયું તો શું થયું? તો કે પ્રકૃતિથી થયું. એની એ પ્રકૃતિ છે. એક માણસ એકની એક વાત અમુક ટોનમાં વાત કરશે, બીજી એની જ માણસ બીજાની સાથે બીજા ટોનમાં વાત કરશે. તો શું છે ત્યાં? એટલું જ જાણવું કે આણે આમ વાત કરી, આમ કેમ આણે ઘાંટો પાડીને કેમ બોલ્યા, એ એવું નહીં કેવું. એનું કારણ કે એનું વોલ્યુમ અમુક જણને જોઈને બદલાઈ જાય, અમુક જણને જોઈને ધીમું થઈ જાય. એક માણસે બહુ ગુસ્સો કરે તો મોટાને કીધેલું કે મોટા બીજું કંઈ નહીં, મારે તો શોર્ટ ટેમ્પર બહુ છું કહ્યું, મારાથી સહન ના થાય, હું તો મોડા મોડ કહી દઉં. એટલે કે એ તમે સાચું નથી કહેતા સાહેબ. એટલે કેમ? એટલે કે તમારા બોસને કહો ખરા. બોસ બોલાવે, આજ કેમ મોડું થયું, સમજણ પડે છે કે નહીં? ત્યાં શું? સોરી સર, સોરી. કેમ અવાજ ક્યાં જતો રહ્યો? આ શોર્ટ ટેમ્પર ક્યાં ગયો? આ રહી તારી નોકરી, કેમ નથી બોલાતું? કારણ કે તમને ગરજ છે, ત્યાં તમને ગરજ, અવાજ તમારો બદલી રહી છે. તો એવી ગરજ સંસારમાં બીજી જગ્યાએ લાગી નથી આપણને. તો કહે છે કે પ્રકૃતિને જ્યારે પ્રગટ થતી હોય ત્યારે આણે આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું એમ કહીએ એટલે પ્રકૃતિની વિકૃતિ થઈ જાય. કારણ કે કેમ કરવું એ એના હાથની વાત નથી, કોઈના હાથની વાત નથી. થઈ ગયું. એટલે મોટાએ પણ નંદુભાઈને એક વાત કરી હતી કે તમારે મને કોઈ દિવસે કોઈ વાતનો ખુલાસો કરવો નહીં અને કોઈ વાતનો ખુલાસો પૂછવો નહીં. એમના સંસ્મરણની એક ચોપડી તૈયાર થાય, એમાં વાત ખુલાસો નહીં પૂછો અને ખુલાસો કરો નહીં. થઈ ગયું, બસ પૂરું થઈ ગયું. નો એક્સપ્રેશન. અહીંયા હું થોડી ઓફિસ ચલાવીએ છીએ, અહીંયા અમારે થોડી ફાઇલો છે બધી, અને થોડા બધા પર કેસ ચલાવવાના. આશ્રમ વ્યવહાર કરે છે, અમે ચલાવીએ છીએ અમારો વ્યવહાર. ગઈકાલે અમારે વાત થઈ હતી કે આર શેઠની કંપનીવાળા ભગતભાઈ શેઠ મોટાના પેલા કવિતાના પુસ્તકો ખરા, ભજનના, ગઝલના, એ કોઈ ખપે નહીં, કોઈ લે નહીં. કવિતા વાંચવી કોઈને ગમે નહીં. મોટા હયાત હતા ત્યાં સુધી તો બધાને પકડાવે, લાય ભાઈ 5 રૂપિયા. એક ભાઈ આવેલા ને તેમણે 11 રૂપિયા ભેટ મૂકી હતી. એ મોટાએ પેલી ચોપડી આપી, એને ચોપડી લઈને હાથમાં રાખી. એટલે કે સાહેબ આના 5 રૂપિયા છે. એટલે કે મેં 11 આપ્યા ને, કે 11 તો તમે મને ભેટ આપી છે, કે આની કિંમત બાકી રહી ગઈ લેવાની. પછી તરત બોલ્યા કે પાછી ના મૂકી દેશો, આ તમારે લઈ જ જવાની છે. હા ભાઈ બોલો પાછી મૂકી દે, મારે નથી જોઈતી. બોલો આમાં શું છે? ચોર મનને પકડવાની એક રીત છે. મન હંમેશા આવી બધી ગણતરી કર્યા કરે કે પેલામાં આનો હિસાબ પૂરો થઈ જશે. ભગતભાઈને મન તો મોટાને ચોપડીઓ વેચવાની બહુ તકલીફ પડે છે. તો કે આપણે એમની બધી ચોપડીઓ ખરીદીને વેચી દઈશું ગમે તે લાઇબ્રેરીઓમાં. એમણે મોટાને ઉમંગથી વાત કરી કે મારી આવી ભાવના છે કે ભાઈ સાહેબ બહુ સારું કે મારો સમય એટલો બચે અને હું બીજું કંઈક કામ કરી શકું. એટલે કે સારું, પણ કંઈક ના ખપી તો કહે છે કે 1 વર્ષ સુધીમાં નહીં ખપે તો જેટલી બાકી રહેશે એટલી હું ખરીદીને તમને કમિશન કાપીને પૈસા આપી દઈશ. નંદુભાઈ કીધું બોલો. કે નંદુભાઈ કેટલી આ સારું વાત થયું, ચલો બેસી જાઓ.
₹5 સ્ટેમ્પ પેપર પર કરાર થઈ ગયો, આનો એગ્રીમેન્ટ સામે સહી થઈ ગઈ. વર્ષ પૂરું થયું, ઉપાધિ એ થઈ કે ભગતભાઈથી ચોપડીઓ વેચાય નહીં, એની પાસેથી કોઈ લે નહીં. ભગતભાઈ તો હલવાયા, વેપારી માણસ ને, કે આટલો બધો માલ કોઈ લેતું નથી અને મારે રૂપિયા આપવા પડશે બધા કમિશન કાપીને. તે બિચારા મૂંઝાયા કરે અને નિયમ પ્રમાણે ટાઈમ થયો એટલે નંદુભાઈ કાગળ લખ્યા કરે કે પેલો હિસાબ પૂરો કરી જજો. 1 અઠવાડિયું થાય એટલે કાગળ પેલાની પાસે જાય અને પેલા જવાબ ના આપી શકે. મોટાએ કીધું કે આ ભગતભાઈ જવાબ ભલે નથી આપતા, આપણે દેખાતા કેમ નથી કે હમણાંથી, એટલે કે એમને એટલું લખજો ફક્ત કે મળી જાય આવીને, બસ હિસાબની વાત ના લખશો આ વખતે. પછી મળવા બોલાયા, ભગતભાઈ ગયેલા. ભગતભાઈને મોટાએ પૂછ્યું કે ભગતભાઈ તમે કેમ દેખાતા નથી? એટલે કે હું શું મોહ લઈને આવું? મોટા ગયા પેલો આપણા કરાર મુજબ શરત મુજબ હું પાળી શક્યો નથી. એટલે કે મને બહુ શરમ આવે છે, પણ મારી પાસે આવતા તમને પેલો ₹5 કાગળ રોકે છે, લાવો ભાઈ પેલો કાગળ લાવો. મોટાએ પાસે રહીને કાગળ ફાડી નાખ્યો, આ મૂકી દો બાજુ પર. મારે કાગળની જરૂર નથી, મારે ચોપડીઓ વેચવાની જરૂર, મારે તો તમારી જરૂર છે. તમારા અને મારી વચ્ચે એવો કોઈ વ્યવહાર ના થવો જોઈએ જેથી તમે મારાથી દૂર થઈ જાઓ. આ બહુ બારીક વાત સમજવાની છે. કોઈ એમ નહીં સમજે કે મોટાની પાસે પૈસાનો હિસાબ હતો. આ વાત સમજવા જેવી છે કે ઘણા લોકોમાં એ વસ્તુ થાય કે પૈસા આપવા તેની પૈસા નહીં. એને તો પૈસાની પાછળ રહેલું આપણું દિલ જોઈતું હતું. હમણાં મેં ભગતભાઈને એક પત્ર લખ્યો કે તમે આ બનાવો, તમારા શબ્દોમાં લખીને મને મોકલાવો, અમારે હરિવાડીમાં છાપવો છે. કે તમે લખશો તો ઓથેન્ટિસિટી ગણાય ને, અને જો તમે મને 2 મહિનામાં નહીં લખીને મોકલો તો હું જાણું છું હું લખી અને તમને મોકલાવીશ, તમે સહી કરીને મોકલજો પાછો. ભગતભાઈનો સરસ કાગળ આવ્યો છે કે મને હમણાં ટાઈમ નથી, હું મુંબઈ જઉં છું, પણ હું જરૂર કે તમને મળીશ. મેં કહ્યું ના, હું 1 મહિનાની મુદત આપું છું, એ તો હું તમને લખીને મોકલીશ. આ પ્રેરક વસ્તુ છે. ભગતભાઈ તો XYZ માણસ છે, એમ માનો એક જીવ છે. તો આ જીવ સાથેનો આને જે કે છે પ્રકૃતિનું કર્મ, પ્રકૃતિથી તો કર્મ થાય જ કરવાના. એમાં ભગવાન તમને આપણને માફી આપે છે, કારણ કે જો જાગ્રત હોઈએ તો માફી. તો ભૂલો ઘર કરીએ અને માફી માગ કરીએ, કોઈ ફેરફાર ચસકવું પણ ના હોય આટલું, તો ભગવાન કહે કે તું તારું કર અને તું ભોગવ, આમાં અમારા હાથ નથી નાખવાનો કોઈ જગ્યાએ. છતાં એની કરુણા જો તમે એની પાસે આવો એટલે વળી પાછું બધું સાફ. કહેવાનો આ મતલબ છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ, આ ત્રણેયનો એક સંયોગ જે મોટામાં છે એવો મને તો બીજી કોઈ જગ્યાએ સમજમાં ઉતર્યો નથી. અને 25 વર્ષથી મારું તો, હું તો સદભાગ્ય જ મારું માનું છું ને ઉલ્લાસથી કહું છું કે 25 વર્ષથી જે એમના અક્ષર સ્વરૂપ સાથે મને નાતો જોડી ગયો, એનું એ પરિણામ આવ્યું કે હું દરેક મિનિટે એમ કહું છું કે હાશ આ બધું અહીં પતી ગયું, ત્યાં એક નવા જ વડવૈયું ફૂટ્યા જ કરે. મૌન એકાંતની શ્રેણીના પુસ્તકો કર્યા ત્યારે મને એમ થયું કે હવે આ મોટાના બધું અપ્રગટ હતું, બધું પૂરું થઈ ગયું. ત્યાં તો બીજી 2 ફાઇલો આવી કે આ ભીખુ કાકાના કાગળો પડ્યા છે, પગલે પગલે પ્રકાશ, એ પાછું અપ્રગટ થયું. એવામાં વળી પાછું રમણભાઈ સાહેબની કેસેટો આવી એટલે 8 પુસ્તક બીજા થયા. હમણાં થતું હતું કે હવે આ બધું પાછું પતી ગયું. ત્યાં હમણાં જ એક ફાઇલ આવી મારી બસ હાથમાં મળી કે જેમાં મોટાનું હજુ અપ્રગટ ઘણું પડેલું છે. એમણે એક આખું ઈશોપનિષદ લખેલું છે. મોટા તો શાસ્ત્ર તો વાંચેલા જ નહીં, પણ આશ્રમમાં કોઈક ભાઈ આવ્યા હશે તે ઈશોપનિષદના શ્લોકો વાંચ્યા. તે મોટા તો સાંભળ્યા કરતા હતા. પછી કોકે કીધું કે આ સંસ્કૃતમાં તો મોટા અમને તો કંઈ સમજણ પડે નહીં, આ તો બધું ભારે લખ્યું છે. પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય, એટલે કે છે કે ભાઈ ખરી વાત છે, ના સમજણ પડે, આ તો બધું જ્ઞાનનો વિષય છે, તો કે આવું સમજણ પડે એવું તમે ના કરી આલો, એટલે આમાં નિમિત્ત બનવું જોઈએ કોઈ કહેનારો. એટલે મોટાએ તો તરત 10 મિનિટની અંદર 3 પાનાની અંદર લખી કાઢ્યો ગુજરાતીમાં, સરળ ગુજરાતીમાં. એ હજુ હમણાં જ મારે જોવામાં આવ્યા, 6 દાડા પહેલાની વાત કરું છું તાજુ. તો મને થાય કે તો પૂરું જ થતું નથી. હજુ કેટલા બધા કાગળો છે જે આપણે આમાં ઉગ્ર તામસ તપ નામનો એક પત્ર ગયા અંકની અંદર આપણે હરિવાણીમાં છાપ્યો છે. તો આવું બધું ઉપરી હજુ કેટલું બધું અનંત છે. હું એમ કહું, હમણાં એક વખતે મને એક જણે પૂછ્યું કે હરિવાણી ચાલે મોટાના જ લખાણ વાળું, એવું મેટર કેટલા વર્ષનું મને કહે, કેટલા વખત શું ચલાવાય? એટલે મેં કહું અત્યારે તો જોતા એવું લાગે છે કે આ માસિક પત્ર 24 પાનાનું નીકળે
તો 10 વર્ષ સુધી લખાણ એવું છે કે એકનું એક ફરી ના છપાય, 10 વર્ષ સુધીના અંગો. પછી મને એક વખત વિચાર આવ્યો કે આનું એક્સપ્લેનેશન કરીએ તો કેવું. તો મેં આમ થોડાક પાના પર નજર કરી તો મને એમ થયું કે જો મારે એક કડી ઉપર 3 પાનાનું એક્સપ્લેનેશન આપવું હોય તો મારે 15,000 પાના લખવા પડે, એટલી સામગ્રી પડી જાય. 15,000 ગણ્યા મેં. મારું તો આયુષ્ય પૂરું થઈ જશે. ભગવાન જ્યાં સુધી શક્તિ આપશે ત્યાં સુધીની વાત. મારો તો આનંદ જ છે એનો. મારો એમ કહેવાનો મતલબ છે કે મોટા એટલે એક સર્વવ્યાપક, અનુભવવા યોગ્ય એક પરમ ચેતન તત્વ, વ્યક્તિરૂપ તરીકે આપણે ના જોઈએ તો પણ એક અદ્ભુત શક્તિ દરેકને જુદી જુદી રીતે અનુભવાય.